હું મહેનત કરું છું, પણ ઘરમાં વાતાવરણ કેવું છે? કોઈને કાંઈ પડી નથી. સાંભળું છું કે તું આ ઘર છોડીને જાય છે. હા સાસુમાં. હવે અહીં કઈ રહ્યું નથી. ક્યારે બોલી શકી નથી. હું જ ખોટી છું કે સમય ખોટો છે? મમ્મી, હું તમને ક્યારેય નફરત નથી કરતી. હું તો ફક્ત તમને સમજાવવા માંગતી હતી. તેમને થોડો સમય શાંતિ અને સંભાળ જોઈએ. તમને ક્યારેય દુઃખ આપવા માંગતી નહોતી. તમે મારી માં જેવી જ છો. માફ કરી દેજે બેટા. રેખાબેન અને કાવ્યા એક જ ઘરમાં રહેતા હતા, પણ એમની વચ્ચે વર્ષો જેટલું અંતર ઊભું થઈ ગયું હતું. ઘરમાં બધું હતું: મોટો હોલ, સુંદર રસોડું, ભગવાનનો ખૂણો, દરવાજા પાસે તુલસીનો કુંડો, દિવાલ પર પરિવારના ફોટા. પણ એક વસ્તુ નહોતી: વાત. સાસુ વહુ વચ્ચે વાતચીત બંધ હતી. એવું નહીં કે કોઈ એક દિવસ મોટો ધડાકો થયો હતો અને પછી બંનેએ નક્કી કરી લીધું હતું કે હવે કદી નહીં બોલીએ. ના, આ મૌન ધીમે ધીમે આવ્યું હતું. રોજિંદી નાની ચૂભતી વાતો, થોડો અહંકાર, થોડી ગેરસમજણ, થોડું હું કેમ પહેલું બોલું અને થોડું એને સમજવું જોઈએ ને, આ બધું ભેગું થઈને એમના સંબંધ પર ધૂળની જાડી પરત બની ગયું હતું. સવારે રેખાબેન ઉઠે, રસોડામાં ચા ચઢાવે, 2 કપ કરે, એક પોતાનો, એક કાવ્યાનો. કાવ્યા તેના રૂમમાંથી નીકળે, ટેબલ પર કપ મૂકેલો હોય, તે શાંતિથી કપ લઈ જાય. રેખાબેન કહે નહીં કે બેટા ગરમ છે, ધીમે પીજે. કાવ્યા કહે નહીં કે મમ્મી તમે પણ બેસો ને. બપોરે ભોજન બનાવાય, થાળીઓ પીરસાય, જરૂર હોય તો માત્ર 2 શબ્દ બોલાય: મીઠું ક્યાં છે? અહીં. રોટલી લઈ લો, હું લઈ લો. એ ઘરમાં અવાજો હતા: મિક્સરનો, પ્રેશર કુકરનો, ટીવીનો, બારણું બંધ થવાનો, પણ સંબંધનો અવાજ નહોતો. મેહુલ, રેખાબેનનો દીકરો અને કાવ્યાનો પિતિ, શરૂઆતના કેટલાક મહિના સુધી આ બધું સુધારવાનો પ્રયત્ન કરતો રહ્યો. એકને સમજાવે, પછી બીજાને સમજાવે. પણ ધીમે ધીમે એ પણ થાકી ગયો. ઓફિસનો થાક, ઘરનું તણાવ, 2 પ્રિય લોકો વચ્ચે ફાટેલું પોતાનું મન એક દિવસથી બીજા દિવસ સુધી ખેંચાતો ગયો. ઘરમાં 3 લોકો રહેતા હતા, પણ દરેક એકલા હતા. આ કથા અહીંથી શરૂ થતી નથી. એ પહેલાં થોડું પાછું જવું પડે. કાવ્યા જ્યારે આ ઘરમાં વહુ બનીને આવી હતી, ત્યારે તેની આંખોમાં ઘણા સપના હતા. તેને બાળપણથી ઘરની રમતમાં પણ સાસુનો રોલ ગમતો નહોતો. તેને લાગતું કે વહુને પ્રેમથી રાખવી જોઈએ. નવા ઘરમાં જવાનું કેટલું મોટું હોય છે. એટલે જ્યારે તેની પોતાની શાદી નક્કી થઈ અને મહુલનો પરિવાર જોવા આવ્યો, ત્યારે રેખાબેનનો સરળ ચહેરો જોઈને એને હળવું લાગ્યું. રેખાબેન એ દિવસે ખાસ બોલ્યા નહોતા, પણ એમણે કાવ્યાને ચા પીતા જોઈ હતી. કપ પકડવાની રીત, હળવી શરમ, નજરમાં સંસ્કાર. એમણે મનમાં વિચાર્યું કે છોકરી સારી છે. મેહુલને કાવ્યા ગમી ગઈ, કાવ્યાને મહુલ ગમી ગયો, લગ્ન થઈ ગયા. પ્રથમ મહિના ખરેખર સરસ ગયા. રેખાબેન ક્યારેક સવારે એને રસોઈમાં બોલાવતા કે આજે તને હાંડવો શીખવાડું. કાવ્યા હસીને કહે, હા મમ્મી, પણ જો બગડી જાય તો? અરે બગડે તો બીજી વાર બનશે, માણસ શીખે એમ જ. સાંજી બંને બાલ્કનીમાં બેસીને ચા પીતા. રેખાબેન તેમની જૂની વાતો કરતી: પતિ કેવી રીતે વહેલા જતા રહ્યા, કેવી રીતે એણે મહુલને એકલી ઉછેર્યો, કેટલા દુઃખ જોયા. કાવ્યા ધાનગી સાંભળતી. ક્યારેક એને ખરેખર લાગતું કે એને સાસુ નહીં, બીજી માં મળી છે. પણ સાચો સંબંધ તો પછી જ પરખાય છે, જ્યારે ઘરમાં જીવનની ગતિ સામાન્ય બને, મહેમાનો જતા રહે, લગ્નનો શોર ઉતરી જાય. પછી જે રહે છે તે છે પ્રવૃત્તિ, સ્વભાવ, અપેક્ષા અને અનકહી સરખામણી. રેખાબેન ખૂબ નિયમિત સ્વભાવની. બરાબર સમયે ઉઠવું, વસ્તુ જ્યાંની ત્યાં, રસોડું ગોઠવેલું, કપડાં અલગ રીતે ધોવા, તહેવારની રીત રિવાજ ચોક્કસ. એમને લાગતું કે ઘરની શાંતિ માટે શિસ્ત જરૂરી છે. કાવ્યા બીજા પ્રકારની. એ અણઘડ નહોતી, પણ થોડી હળવી. કંઈક કામ પહેલાં કરે, કંઈક પછી. નવી રીતો ગમે. ક્યારેક યુટ્યુબ પરથી નવી રેસિપી અજમાવવા બેસી જાય, ક્યારેક સોફા પર કપ મૂકી દે, ક્યારેક રાત્રે મોડે સુધી સિરીઝ જોઈ લે અને સવારે થોડી મોડી ઉઠે. આ બધું શરૂઆતમાં મજાકમાં ચાલતું. અરે વહુ, ચમચા આ ડ્રોઅરમાં રાખવાના. ઓહ સોરી મમ્મી, આદત પડશે ને. રાત્રે દહીં બહાર ન મૂકી દેવાનું. હા મમ્મી, ધ્યાન રાખીશ. પણ મજાક અને ટકોર વચ્ચેનો ફર્ક બહુ સૂક્ષ્મ હોય છે. એક સમયે આવી સલાહ પ્રેમ લાગે, પછી ધીમે ધીમે દેખરેખ લાગે, પછી ટીકા લાગે.
એક દિવસ રેખાબેનની બહેન એટલે મહુલની માસી ઘેર આવી. બપોરે બધા સાથી જમવા બેઠા. કાવ્યાએ મિક્સ વેજ, દાળ ભાત અને રોટલી બનાવી હતી. રોટલી થોડો કડક પડી હતી. રેખાબેન એ વાત હળવી રીતે પણ કહી શકતા કે ચાલે, પહેલી વાર છે, પછી સારી થશે. પણ માસીના સામે એમણે અડધું હસીને કહી દીધું કે હવે આજકાલની છોકરીઓને બધું ફોનમાં આવે પણ રોટલી ગોળ નહીં બને. માસી હસી. હા, એ તો સાચું. કાવ્યાએ પણ બહારથી સ્મિત કર્યું, પણ અંદર કશુંક ચીરી ગયું. ભોજન પછી એ રસોડામાં વાસણ ધોતા ધોતા શાંતિથી રડી. રેખાબેનને કદાચ સમજાયું નહીં કે આ એક મજાક નહોતી. નવી વહુ માટે આ માનનો પ્રશ્ન હતો. મારી નાની ભૂલને મારું અયોગ્યપણું બનાવી દીધું. એ દિવસે પહેલી નાની દરાર પડી. પછી બીજી. કાવ્યા શાદી પહેલાં એક નાનકડા બુટીકમાં કામ કરતી હતી. એને ડિઝાઇનિંગમાં રસ હતો. લગ્ન પછી થોડા મહિના ઘરમાં ગાળ્યા. પછી એક દિવસ ધીમે અવાજમાં કહ્યું, મમ્મી, હું ફરી થોડું કામ શરૂ કરું, ઘરની સાથે મેનેજ થઈ જશે. રેખાબેન બહારથી શાંત રહ્યા. હું તો ના નથી કહેતી, પણ ઘર પહેલાં, બહારનું કામ પછી. મેહુલે પણ કહ્યું, તું ઈચ્છે તો પાર્ટ ટાઈમથી શરૂ કર. કાવ્યાને આશા જાગી, પણ જ્યારે એ ઘરે પરથી નાના ઓર્ડર લેવાનું શરૂ કર્યું ત્યારે રેખાબેનને બધું બદલાતું લાગ્યું. તેઓ વર્ષો ઘરને કેન્દ્ર માનીને જીવ્યા હતા. એમને લાગ્યું હવે વહુનું મન ઘરમાં નથી. ક્યારેક કોઈ ગ્રાહક ફોન કરે અને કાવ્યા બપોરે રસોડું છોડીને રૂમમાં જતી રહે. રેખાબેનના મનમાં ચીડ ઉગે. ઘરનું કામ બાકી છે ને ફોનમાં જ છે. એક દિવસ પડોશણ હેમલતાબેન આવી ત્યારે કાવ્યા ઓર્ડર પેક કરી રહી હતી. હેમલતાબેન કેઝ્યુઅલી બોલી, વાહ, કાવ્યા તો મોડર્ન વહુ છે, આવક પણ કરે છે અને સ્ટાઇલથી રહે છે. આ વાક્ય સાંભળીને રેખાબેન સ્મિત તો આપ્યું, પણ મનમાં કચવાટ થયો. એમને એવું લાગ્યું કે વર્ષો સુધી ઘર સંભાળવાની તેમની મહેનત કોઈને દેખાતી નથી. હવે વખાણ બધું વહુને. એ સાંજથી તેમની ટીકાઓ થોડું વધુ કઠોર થવા લાગી. બપોરે તરહ ગ્રાહકોને કહેવું કે 4 પછી ફોન કરે. આ ઘરમાં પણ નિયમ હોય. પહેલાં ઘર બરાબર શીખ, પછી બિઝનેસ. કાવ્યા પણ હવે પહેલાંની જેમ નમ્રતાથી હા મમ્મી ન બોલતી. અંદર અંદર એને લાગતું, મને આગળ વધતી જોઈ શકતી નથી. સાચું કોણ હતું? કદાચ બંને પોતપોતાની જગ્યાએ સાચા હતા. પણ સંબંધોમાં માત્ર સાચું હોવું પૂરતું નથી, સમજવું પણ પડે. અને પછી એક ઘટના થઈ, જેમાં બોલેલા શબ્દો કરતાં ન બોલાયેલા ભાવ વધારે ઘાતક નીવડ્યા. કાવ્યા અને મેહુલની શાદીને 3 વર્ષ થયા પછી પણ સંતાન ન હતું. શરૂઆતમાં બધાને લાગ્યું સમય છે. પછી ધીમે ધીમે સવાલો શરૂ થયા. સગાઓની નજર, પડોશની ટિપ્પણીઓ, કોઈ સમાચાર, ડૉક્ટરને બતાવ્યું, કામમાં બહુ દોડધામ હશે એટલે મોડું થતું હશે. કાવ્યા દરેક પ્રશ્ન સાથે થોડી વધુ તૂટી જતી. એમણે ચેકઅપ કરાવ્યા, દવા ચાલી, ટેસ્ટ થયા. ક્યારેક બધું નોર્મલ આવે, ક્યારેક કહેવામાં આવે કે સ્ટ્રેસ ઓછો રાખો. પણ ઘરમાં જે અનકહેલો તણાવ હતો એમાં સ્ટ્રેસ ઓછો કેવી રીતે રહે? એક સાંજે ઘરમાં નજીકના સગા આવ્યા હતા. વાત ચાલતી હતી સંતાનોની. કોઈએ હળવાશથી પણ ઘા જેવું વાક્ય કહી દીધું, ઘરમાં બાળકના પગ પડે તો ઘર ઘર લાગે. રેખાબેન એ સમયે ચૂપ રહ્યા. કાવ્યાને તે ચૂપ પણ આરોપ લાગ્યો. રાત્રિ મેહુલ મોડું આવ્યો. કાવ્યા આખી સાંજ તણાવમાં હતી. એ રડી પડેલી. બોલી, આ ઘરમાં સૌને મારી કમી જ દેખાય છે. મેહુલે એને સમજાવ્યું, પણ પછી કાવ્યાએ જે કહ્યું એ વાત આગ જેવી ફેલાઈ ગઈ. તારી મમ્મીને લાગે છે કે દોષ મારો જ છે. મેહુલે થાકમાં કહી દીધું, તું પણ દરેક વાતમાં મમ્મીને લાવી દે છે. આ વાત દરવાજા પાસે ઊભેલી રેખાબેનના કાને પડી ગઈ. તેઓ પાણી લેવા નીકળ્યા હતા અને પાછા જવાનું મોડું કરી દીધું. શબ્દો કાચ જેવા ઘૂસી ગયા. બીજા દિવસે તેઓ કાવ્યાથી બોલ્યા, ઘરમાં તને કોઈએ દોષ નથી આપ્યો, પણ દરેક વાતમાં મને ખરાબ ન બનાવતી શીખ. કાવ્યાનું મન પહેલેથી જ ઘવાયેલું હતું. એ તરત જ બોલી ગઈ, મારે કોઈને ખરાબ બનાવવાની જરૂર નથી. જે વર્તન કરે એ પોતે દેખાઈ જાય છે. રેખાબેનનું ગૌરવ સળગી ઉઠ્યું. એટલે હવે હું જ ખોટી? હું શું કહ્યું? હવે મને સમજાવશે નહીં. તો તમે પણ મને કચડી નાખવાનું બંધ કરો? આ પહેલી મોટી ઊંચી અવાજની અથડામણ હતી. મેહુલ બંને વચ્ચે ઊભો રહ્યો, પણ તે દિવસ પછી કંઈક ખરાબ થઈ ગયું. જે વાતો પહેલાં અંદર અંદર દબાતી હતી, હવે 2 પક્ષ બની ગયા. તે જ અઠવાડિયામાં કાવ્યા 2 દિવસ માટે તેના પિયર ગઈ. પાછી આવી, પણ પહેલાં જેવી ન હતી. અને રેખાબેન પણ કઠોર થઈ ગયા. વાતચીત ઘટી, હાસ્ય ખતમ, સાંજની ચા જુદી, રસોડાની ગતિ જુદી. એક સમયે જે ઘર સુગંધ અને વાતોથી ભરેલું હતું, ત્યાં હવે માત્ર ફરજ હતી. મેહુલે ઘણા પ્રયત્નો કર્યા. એક રાત્રે એણે રેખાબેનને કહ્યું, મમ્મી, તમે કાવ્યાને થોડું સ્પેસ આપો.
એ ખરાબ નથી. રેખાબેન બોલ્યા. હું ક્યારે કહ્યું કે એ ખરાબ છે? પણ વહુએ ઘર જોડવાનું હોય. આ તો ઘરમાં રહીને પણ બહાર છે. બીજી બાજુ એણે કાવ્યાને કહ્યું, તું મમ્મીને થોડું સમજ, એમણે ઘણું જોયું છે. કાવ્યા કડવાશથી હસી. હા, એટલે દરરોજ યાદ કરાવવું પડે કે હું પૂરતી નથી. મેહુલનો ચહેરો ધીમે ધીમે નિષ્ફળતા શીખી ગયો. એ હવે વધારે બોલતો નહીં. ઓફિસ જાય, આવે, થોડું વાતાવરણ જોવે, પછી શાંતિથી પોતાનું કામ કરે. ઘરના તણાવે એને અંદરથી ખાલી કરી નાખ્યો હતો. અને આવા ઘરમાં એક વધુ મોટો વળાંક આવ્યો. મેહુલની કંપનીએ તેને અમદાવાદ બહાર વડોદરા બ્રાન્ચમાં 6 મહિના માટે ડેપ્યુટેશન પર મોકલ્યો. શરૂઆતમાં એણે ના પાડવાની વિચાર્યું, પણ ઓફિસ માટે એ સારી તક હતી. પ્રમોશનની સંભાવના પણ હતી. રેખાબેન બોલ્યા, જઈ આવો, કામમાં અટકવું નહીં. કાવ્યા બહારથી કહ્યું, હું મેનેજ કરી લઉં. અંદરથી એને ડર લાગ્યો. હવે તો અમે બે જ. મેહુલ જતા પહેલાં બંનેને સમજાવી રહ્યો હતો. ઘરમાં કંઈ જોઈએ તો મને તરત ફોન કરજો. અને તમે બંને પ્લીઝ. પણ પ્લીઝ પછીનું વાક્ય એની પાસે પૂરું ન થયું, કારણ કે બંને જાણતા હતા કે સમસ્યા એટલી સરળ ન હતી. મેહુલ જતાં ઘર વધુ મૌન થયું. હવે રોજિંદી ગતિ આ રીતે ચાલતી. સવારે રેખાબેન રસોડામાં, કાવ્યા થોડું પછી. આ ગાઢ મૌન વચ્ચે એક એવી ઘટના બની કે જેણે બધું બદલી નાખ્યું. જાન્યુઆરીનો મહિનો હતો. ઠંડી સવારે રેખાબેન થોડું અશક્ત લાગતા હતા. એમણે વિચાર્યું કે કદાચ બ્લડ પ્રેશર હશે. એમણે દવા લીધી. કાવ્યા રસોડામાં હતી. બંનેએ એકબીજાને જોયું પણ કંઈ બોલ્યા નહીં. બપોર સુધી રેખાબેનની તબિયત વધુ નરસી લાગી. થોડું ચક્કર જેવું આવવા લાગ્યો. પણ એમને આદત હતી પોતાના દુઃખને નાનો બનાવવાની. વર્ષો સુધી એકલી સંઘર્ષ કરનાર સ્ત્રીઓ ઘણી વખત પોતાના શરીરની પણ વાત નથી કરતી. કાવ્યાએ દૂરથી જોયું કે રેખાબેન વારંવાર બેસી જાય છે. એની અંદર ચિંતા થઈ. પણ અહંકાર, દુરાવ, ગૂંચવણ બધું વચ્ચે આવ્યું. એણે સીધું પૂછ્યું નહીં, માત્ર પાણીનો ગ્લાસ ટેબલ પર મૂકી દીધો. રેખાબેન સમજી ગયા, પણ તેઓએ પણ આભાર કહ્યું નહીં. સાંજે પડોશણ હેમલતાબેન આવી અને વાતમાં કહી ગયા કે તેમના જેઠાને 2 દિવસ પહેલાં અચાનક સ્ટ્રોક આવ્યો હતો. રેખાબેન આ વાત સાંભળી થોડા ગભરાયા. રાત્રે સૂતા પહેલાં તેઓએ પોતાના જૂના ફોનમાં મહુલનો નંબર ખોલ્યો. ફોન કરવા મન થયું, પણ એણે વિચાર્યું કે બાળકને પરેશાન શા માટે કરવો, કામ પર હશે. ફોન પાછો મૂકી દીધો. તે રાત્રે કાવ્યા પણ સૂઈ શકી નહીં. એને લાગતું હતું કે રેખાબેન ખરેખર ઠીક નથી. અનેક વખત મન થયું કે દરવાજા પર ટકોરો મારી પૂછે, મમ્મી દવા લીધી? પણ જ્યાં મહિનાઓથી વાત બંધ હોય ત્યાં એક જ વાક્ય પહાડ જેવું લાગે. સવાર પડી. મેહુલનું ઓફિસમાં ખૂબ મહત્વનો પ્રેઝન્ટેશન હતો. એ સવારે કોલ કરી શક્યો નહીં. માત્ર વોટ્સએપ પર મેસેજ આવ્યો, ગુડ લક ફોર ધ ડે બંનેને, ટેક કેર. રેખાબેને વાંચ્યો, કાવ્યાએ પણ. ઘરમાં ફરી મૌન. બપોરે લગભગ 12:15 વાગે કાવ્યા રૂમમાં ઓર્ડરની ડિઝાઇન બનાવી લઈ હતી. અચાનક રસોડાની બાજુથી થોડી ધબકાનો અવાજ આવ્યો. તે દોડી બહાર આવી. રેખાબેન જમીન પર બેસી ગયા હતા, દિવાલનો ટેકો લઈને, ચહેરો ફિક્કો. એક ક્ષણ માટે કાવ્યા સ્થિર થઈ ગઈ, પછી દોડી ગઈ. મમ્મી? આ શબ્દ ઘણા મહિના પછી તેના મોઢેથી નીકળ્યો હતો. રેખાબેને ઉપર જોયો. આંખમાં અડધી બેભાન ગૂંચવણ. ચક્કર. કાવ્યાએ તરત પાણી આપ્યું. બ્લડ પ્રેશરની મશીન પડોશથી મંગાવી. રીડિંગ ઊંચું આવ્યું. એની હિંમત તૂટી રહી હતી, પણ એણે પોતાને સંભાળ્યો. તરત પડોશી હેમલતાબેનને બોલાવી, ઓટો બોલાવ્યો, હોસ્પિટલ લઈ ગઈ. આ બધું કરતી વખતે તેણે મહુલને અનેકવાર ફોન કર્યો, પણ પ્રેઝન્ટેશનમાં હોવાથી તેણે ફોન ઉપાડ્યો નહીં. કાવ્યા હોસ્પિટલના કોરિડોરમાં પહેલીવાર ખરેખર એકલી પડી ગઈ. હાથમાં રેખાબેનની ફાઇલ, આંખમાં ભય અને મનમાં માત્ર એક જ વિચાર કે એને કશું ન થવું જોઈએ. જેની સાથે વાત પણ ન કરતી એની માત્ર આટલો ડર કેમ? કારણ કે સંબંધો મૌનથી મરે નહીં, ઘાયલ થઈ જાય, અંદર ક્યાંક જીવતા રહે. ડૉક્ટરે કહ્યું કે ગંભીર કંઈ નથી, પણ બ્લડ પ્રેશર બહુ વધ્યું હતું. થોડો આરામ અને ધ્યાન જરૂરી. 1-8 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવું પડશે. કાવ્યા ખુરશી પર બેસી રહી. રેખાબેન સૂઈ રહ્યા હતા. કાવ્યાની આંખો વારંવાર ભરાઈ આવતી. એ વિચારતી રહી કે જો આજે કંઈ મોટું થઈ ગયું હોત તો હું શું લઈને જીવત? એને અચાનક પોતાની મા યાદ આવી. લગ્ન પહેલાં મા કહેતા કે સાસરામાં સૌ સાથે મન રાખીને રહેવું, ક્યારેક સમજવું પડે, ક્યારેક ચૂપ રહેવું પડે, પણ દિલમાં ગાંઠ ન રાખતી. ત્યારે એને લાગતું હતું કે હું બધું પ્રેમથી જીતું, પણ હકીકતમાં એ પણ અહંકારમાં બંધાઈ ગઈ હતી.
એણે મહુલને ફરી ફોન કર્યો. આ વખતે પણ નહોતો લાગ્યો. એ સમયે જે એની અંદર ગભરાટ, દુઃખ અને પછતાવો ચાલતો હતો એ બધું શબ્દોમાં કહેવું મુશ્કેલ હતું. કદાચ એટલે જ તેણે ફોન નહીં કર્યો. એણે એક વોઇસ મેસેજ રેકોર્ડ કર્યો. પણ એ વોઇસ મેસેજ મહુલ માટે હતો અને એ જ બધું બદલાવાનું કારણ બન્યું. કાવ્યાએ ફોન ખોલ્યો. વોટ્સએપમાં મહુલની ચેટ ખોલી. આંગળી માઇક પર ગઈ. થોડી સેકન્ડ સુધી અવાજ ના આવ્યો. પછી એકદમ દબાયેલી સિસકી બહાર આવી અને પછી એ બોલતી ગઈ. મહુલ, ફોન ઉપાડતો નથી તો આ સાંભળજે. હું હોસ્પિટલમાં છું. મમ્મીને ચક્કર આવ્યા હતા. હું લઈ આવી છું. ડૉક્ટર કહે છે કે હમણાં સ્ટેબલ છે. તું ડરતો નહીં. થોડું રોકાઈ. પછી અવાજ તૂટી ગયો. પણ હું તને એક વાત કહું. આજે પહેલીવાર મને બહુ ડર લાગ્યો. બહુ. મને લાગ્યું જો એમને કશું થઈ જાય ને તો હું મારી જાતને કદી માફ નહીં કરી શકું. એ રડવા લાગી. અવાજ વચ્ચે વચ્ચે તૂટતો હતો. હું ગુસ્સે હતી, હા. મને લાગતું હતું કે એમને હું ગમતી નથી. કદાચ આજે પણ એવું જ છે. પણ મહુલ, હું ખોટી હતી કે સાચી એની હવે મને ચિંતા નથી. હું ફક્ત એટલું જાણું છું કે હું એમને આ રીતે આટલા મૌનમાં નહીં ગુમાવી શકું. એનો શ્વાસ ઝડપથી ચાલતો હતો. હું ઘણું કહેવું હતું એમને, પણ હું બોલી નહીં. દરેક વખતે વિચારતી હતી કે પહેલું હું કેમ. અને આજે જ્યારે એમને જમીન પર બેઠેલા જોયા ને ત્યારે મને સમજાયું કે સંબંધ જીતવાનો પ્રશ્ન નથી, બચાવવાનો પ્રશ્ન છે. થોડું મૌન. તું જાણે છે, મેં મહિના પછી એમને મમ્મી બોલાવ્યું અને આ શબ્દ બોલતા જ હું અંદરથી હચમી ગઈ. હું હજુ પણ એમને એ જ માનથી જોઉં છું, ફક્ત દુઃખ વચ્ચે દબાઈ ગયું હતું. મહુલ, જો એમને કશું થાય ને તો એમને કહી દેજે કે હું ખરાબ વહુ બનવા નહોતી ઈચ્છતી. હું ફક્ત થોડું પ્રેમ માગતી હતી, થોડું સ્વીકાર અને કદાચ એમને પણ મારી પાસેથી એ જ જોઈતું હતું. પછી છેલ્લી લાઈન આવી, જે ખરેખર દિલથી નીકળી હતી. આવો તો જલ્દી આવજે, પણ સૌથી પહેલાં ફોન કરજે. અને હા, આ વોઇસ નોટ મમ્મીને સંભળાવતો નહીં. હું એમની સામે આ બધું બોલી નથી શકતી. એણે મેસેજ મોકલી દીધો અને પછી માથું નીચું કરીને બેસી રહી. એને ખબર ન હતી કે એની બાજુના બેડ પર પડેલી રેખાબેન પૂર્ણ બેભાન નહોતા. એમની આંખો બંધ હતી, શરીર નબળું હતું, પણ કાવ્યાનો તૂટતો અવાજ એમના કાન સુધી પહોંચતો રહ્યો. એક શબ્દ. હું એમને આ રીતે ગુમાવી શકું નહીં. મેં મહિને પછી એમને મમ્મી બોલાવ્યું. હું ખરાબ વહુ બનવા નહોતી ઈચ્છતી. હું ફક્ત થોડું પ્રેમ માગતી હતી. રેખાબેનની આંખોના ખૂણા ભીના થઈ ગયા. એમણે વર્ષો સુધી ઘણું સહન કર્યું હતું. પતિનું જવું, એકલી જવાબદારી, લોકોની ટિપ્પણીઓ, નાણાંની તંગી, દીકરાને ઉછેરવાનો ભાર. એ બધાએ એમને મજબૂત તો બનાવ્યા, પણ સાથે કઠોર પણ. એમને હંમેશા લાગ્યું કે ઘર ટકાવવું હોય તો લાગણીઓ ન બતાવી. વળી વહુને વધુ લાડ કરશો તો માથે ચડી જશે. આ પ્રકારના જૂના વિચારો પણ ક્યાંક અંદર બચી ગયા હતા. પ્રેમ હતો પણ વ્યક્ત થતો ન હતો. કાળજી હતી પણ ટીકા બનીને બહાર આવતી. અને સામેની યુવતી એ પ્રેમની ભાષા સમજ્યા વગર ઘવાતી ગઈ. હવે પહેલીવાર રેખાબેનને પોતાની ભૂલ આખી દેખાઈ. કાવ્યાએ એમને દુશ્મન માન્યા નહોતા. એ ફક્ત સ્વીકાર માટે તરસતી હતી. અને રેખાબેન, એ પણ તો એ જ ઈચ્છતા હતા કે વહુ એમને માનથી નહીં, દિલથી માં માને. પણ બંનેએ માંગ્યું ઘણું, કહ્યું ઓછું. હોસ્પિટલમાંથી સાંજે બંને ઘરે આવ્યા. મહુલ રસ્તામાં હતો. રાત્રે પહોંચવાનો હતો. ઘેર આવીને કાવ્યાએ રેખાબેનને રૂમમાં સુવડાવ્યા. દવા આપી, પાણી મૂક્યું, તકિયો સરખો કર્યું. બધું કરતી વખતે એ હજુ પણ થોડી ગભરાયેલી. વાત કરવી હતી પણ શબ્દો ગળામાં અટવાયેલા. મમ્મી, આ દવા 7 વાગે. રેખાબેને પહેલીવાર એની આંખોમાં સીધી નજર કરી. હું લઈ લઉં. 2 શબ્દ, પણ મહિનાઓ પછી. કાવ્યા થોડી ચોંકી. તે બહાર જવા ફરી એટલામાં પાછળથી ધીમો અવાજ આવ્યો. કાવ્યા? આ અવાજમાં કડવાશ નહોતી, કઠોરતા નહોતી, એક અજાણી નરમાઈ હતી. કાવ્યા વળી. રેખાબેન થોડું ઊભા થવાનો પ્રયત્ન કરતા હતા. બેસને 2 મિનિટ. કાવ્યાનું દિલ જોરથી ધબકતું થયું. એ ખુરશી પર બેસી ગઈ. થોડા સેકન્ડ મૌન. પછી રેખાબેન બોલ્યા. કાવ્યા, તું હોસ્પિટલમાં મહુલને વોઇસ મેસેજ મોકલતી હતી ને? કાવ્યાનો રંગ ઉડી ગયો. મમ્મી, હું રેખાબેને હાથથી એને અટકાવી. હું સાંભળ્યું. કાવ્યા એક ક્ષણ માટે આંખ પણ ન ઝબગાવી શકી. એને એવું લાગ્યું કે હવે જમીન ખુલી જાય તો સારું. શરમ, ગભરાટ, ઉઘાડા પડી જવાનો ડર, બધું એકસાથે. પણ પછી જે થયું
એની તેણે કલ્પના પણ નહોતી કરી. રેખાબેનની આંખોમાંથી આંસુ નીકળ્યા. મારે તને એક વાત કહેવી છે કાવ્યા. કદાચ બહુ મોડું થઈ ગયું છે, પણ કહેવી છે. કાવ્યાની આંખો તરત ભીની થઈ ગઈ. રેખાબેન ધીમે ધીમે બોલતા રહ્યા. દરેક વાક્ય જાણે વર્ષોથી અંદર અટવાયેલું હતું. હું ખરાબ માણસ બનવા નહોતી માગતી, ખરાબ સાસુ પણ નહીં, પણ હું જે રીતે જીવતી આવી એ રીતે પ્રેમ બતાવવો શીખી જ નહોતી. મને લાગતું હતું કે સુધારું, ટકોરું, શીખવાડું, એ જ કાળજી. તું દુઃખી થતી ગઈ અને મને લાગતું રહ્યું કે તું દૂર જઈ રહી છે. એમણે ઊંડો શ્વાસ લીધો. જ્યારે તું કામ શરૂ કર્યું ને, ત્યારે મને તારી ખુશી જોવી જોઈએ હતી, પણ મને અંદરથી ડર લાગ્યો. મેં આખું જીવન ઘર પકડીને જીવ્યો. મને લાગ્યું કે હવે ઘરનું કેન્દ્ર હું નથી રહી. કદાચ હું બિનજરૂરી બની જઈશ. એ ડરે મને નાની બનાવી. કાવ્યા ચૂપ. સંતાનની વાતમાં રેખાબેનનો અવાજ ફરી તૂટી ગયો. હું જાણું છું તું કેટલું તૂટી હતી, પણ હું તારા પાસે બેસી શકી નહીં. કેમ? કારણ કે હું પણ એ દુઃખથી ડરતી હતી. જો હું તને ચાંપીને બેસી જઉં ને, તો કદાચ હું પોતે રડી પડું, અને મેં મને રડવાની છૂટ ક્યારે આપી ન હતી. કાવ્યાના ગાલ પર આંસુ વહી રહ્યા હતા. રેખાબેન આગળ બોલ્યા. તું વોઇસ મેસેજમાં કહેતી હતી ને, તું ખરાબ વહુ બનવા નહોતી ઈચ્છતી, તો સાંભળ, તું ખરાબ વહુ નથી. હું કદાચ સારી માં બની ન શકી. મમ્મી, કાવ્યાના હોઠ પરથી ધીમું નીકળ્યું, અને એ રૂમમાં જ રડી પડી. એ ખુરશી પરથી ઊભી થઈ અને બેડ પાસે બેસી ગઈ. ના મમ્મી, આવી રીતે ના કહો. હું પણ તો કેટલી વાર તમને સમજવા બદલે ફક્ત મારી પીડા જ જોતી રહી. મને લાગતું હતું તમે મને સ્વીકારતા નથી. મેં પણ ઘણીવાર વાત આગળ વધારી હોત તો કદાચ. અહંકાર હતો, રેખાબેન બોલ્યા. હા, કાવ્યા હસી ને રડતા બોલી, બંને તરફ. રેખાબેને પહેલીવાર તેના માથા પર હાથ ફેરવ્યો. એ સ્પર્શમાં વર્ષોનો અભાવ ભરેલો હતો. કાવ્યા તૂટી પડી. એ એમના ઘૂંટણે માથું મૂકી બાળક જેવી રડી. ઘરમાં પ્રથમવાર મૌન નહોતું. આંસુઓનો અવાજ હતો. શાંતિનો, સ્વીકારનો, પછતાવાનો. બહાર સાંજ પડી રહી હતી. તુલસી પાસે દીવો બળવા તૈયાર હતો. અંદર બે સ્ત્રીઓ પહેલીવાર એકબીજાની સામે નહીં, એકબીજા તરફ બેઠી હતી. મેહુલ રાત્રે આવ્યો ત્યારે એ ઘરમાં કંઈક જુદું હતું. એ દરવાજે પ્રવેશ્યો તો હોલમાં દવાઓ રાખેલી, બેગ પડી, ચહેરા પર ચિંતા. મમ્મી કેવી છે? કાવ્યા? પણ પછી એ અટકી ગયો. રસોડામાંથી કાવ્યાનો અવાજ આવ્યો. મેહુલ, ધીમે બોલ, મમ્મી સૂઈ રહ્યા છે. અવાજમાં કઠોરતા નહોતી. થોડા સેકન્ડ પછી રેખાબેનનો અવાજ રૂમમાંથી આવ્યો. આવી ગયો? હાથે ધોઈને આવ, કાવ્યાએ ખીચડી બનાવી છે. મેહુલે વિચાર્યું કદાચ થાકે એને ખોટું સાંભળ્યું. એ રસોડા સુધી ગયો. કાવ્યા એની તરફ વળી. એની આંખો સોજાયેલી, પણ ચહેરા પર અજબ શાંતિ. શું બધું ઠીક છે? એણે ધીમે પૂછ્યું. કાવ્યાએ માત્ર એટલું કહ્યું, હા, કદાચ આજે ખરેખર ઠીક થવાનું શરૂ થયું છે. પછી રાત્રે જ્યારે મહુલને વાત સમજાઈ, હોસ્પિટલ, વોઇસ મેસેજ, મમ્મીએ સાંભળેલું, પછી થયેલી વાત, ત્યારે એ ઘણા સમય સુધી બોલી શક્યો નહીં. એની આંખો ભીની થઈ ગઈ. એક વોઇસ નોટ? એણે અડધું હસીને કહ્યું. કાવ્યા બોલી, હા, જે મોકલવું ન હતું એ જ સાંભળાઈ ગયું. રેખાબેન હળવાશથી બોલ્યા, ભગવાને મોકલાવડાવ્યું હશે. ત્રણેય હસી પડ્યા. કદાચ ઘણા મહિના પછી. પરિવર્તન એક દિવસમાં પૂરું થતું નથી, પરંતુ સાચી શરૂઆત એક જ પળમાં થઈ જાય છે. આગળના દિવસોમાં ઘરમાં બધું તરત ફિલ્મ જેવી પરફેક્ટ થઈ ગયું નહોતું. હજી પણ બંનેના સ્વભાવ અલગ. હજી પણ ક્યારેક મતભેદ થાય. ક્યારેક કાવ્યા કામમાં વ્યસ્ત રહે અને રેખાબેનને ચીડ આવે. ક્યારેક રેખાબેનની ટકોર જૂની રીતે નીકળી જાય અને કાવ્યા થોડી ઉદાસ થઈ જાય. પણ હવે વચ્ચે મૌન નહીં, વાત આવતી. એક દિવસ રેખાબેન બોલ્યા, મને ટકોર કરવાની આદત છે. જો વધારે થઈ જાય તો સીધું કહી દેજે. કાવ્યા હસી. અને હું જો વધારે ઝડપથી જવાબ આપી દઉં તો તમે મને યાદ કરાવી દેજો. યાદ કરાવીશ નહીં, સીધું કહી દઈશ. રેખાબેન બોલ્યા. બસ એ જ તો ટકોર કહેવાય. કાવ્યા હસી પડી. હવે હાસ્ય પાછું આવવા લાગ્યો. સવારે ચા ભરી સાથે પીવાતી. રેખાબેન ક્યારેક પૂછે, આજે ઓર્ડર ઘણા છે? કાવ્યા પૂછે, તમારી દવા લીધી? રેખાબેન ક્યારેક કહે, આ નવું ડિઝાઇન સુંદર છે. કાવ્યા કહે, આ ઢોકળા તમારી જેમ સોફ્ટ બનતા નથી. એક દિવસ તો રેખાબેન પોતે પડોશણને ગર્વથી બોલ્યા, અમારી કાવ્યા ઘરે બેઠી ઘણું સરસ કામ કરે છે. કાવ્યાએ સાંભળ્યું. એના ગળામાં ગાંઠ બંધાઈ ગઈ. બીજી તરફ
કાવ્યાએ પણ એક નક્કી કર્યું, રેખાબેનને પોતાની દુનિયામાં શામિલ કરવી. એ ફક્ત પોતાનું કામ નહીં કરે, એ એમની સલાહ પૂછે, એમને ડિઝાઇન બતાવે, ક્યારેક પાર્સલ સાથે આશીર્વાદનું કવર પણ મૂકે. રેખાબેનને લાગ્યું કે એમનું સ્થાન ખસ્યું નથી, બદલે ઘર હવે મોટું થયું છે. અને પછી એક વધુ નાજુક ક્ષણ આવી. એક બપોરે કાવ્યા ડૉક્ટર પાસેથી આવી, ચહેરા પર અજબ શાંતિ અને થોડું ભય, હાથમાં રિપોર્ટ. રેખાબેને જોઈ લીધું. શું થયું? કાવ્યા બેસી ગઈ. એની આંખો તરત ભીની થઈ ગઈ. મમ્મી, રેખાબેનનો શ્વાસ અટકી ગયો. બોલને. કાવ્યાએ કાગળ આગળ કર્યો. હાથ કંપી રહ્યા હતા. રિપોર્ટ પોઝિટિવ છે. એક ક્ષણ માટે રેખાબેન કાગળ સમજી જ ન શક્યા. પછી અર્થ સમજાયા. એટલે? કાવ્યા હસતા હસતા રડી પડી. હા મમ્મી. રેખાબેનના મોઢેથી શબ્દ નીકળ્યા જ નહીં. એમણે ફક્ત કાવ્યાને ગળે લગાવી લીધી. બંને કેટલાય સમય સુધી રડતા રહ્યા. આ વખતે દુઃખથી નહીં, રાહતથી, કૃપાથી, પૂર્ણતાથી. રેખાબેન વારંવાર કહેતા રહ્યા, ભગવાન તને ખુશ રાખે. બહુ રડાવી દીધી તને. કાવ્યા બોલી, હવે રડવાનું બંધ. હવે તમે દાદી બનવાનો પ્રેક્ટિસ કરો. અને તું? હું? હવે ખરેખર મા બનજે. કાવ્યાએ હસીને એમના ખભા પર માથું મૂકી દીધું. પહેલાં તમારી દીકરી બનવું પૂરું કરી લો. રેખાબેન ફરી રડી પડ્યા. મેહુલને આ સમાચાર મળ્યા ત્યારે એ તો આનંદથી પાગલ થઈ ગયો. પણ એને સૌથી વધુ જે વાતે સ્પર્શ્યો એ હતી કે ફોન પર પહેલો અવાજ રેખાબેનનો હતો. મેહુલ, અભિનંદન, તું બાપ બનવાનો છે. અને પાછળથી કાવ્યા હસતી હતી. ગર્ભાવસ્થાના મહિનાઓએ ઘરને નવી ગતિ આપી. રેખાબેન હવે કાવ્યાને સમયસર ખવડાવે. આ ખા, ડૉક્ટરે કહ્યું છે લોખંડ જોઈએ. કાવ્યા ક્યારેક કંટાળે, મમ્મી બસ પણ કરો, હું બાળક નથી. રેખાબેન તરત કહે, હમણાં તો 2 બાળકો છે ઘરમાં. મેહુલ હવે શક્ય તેટલું અમદાવાદમાં જ રહેવાનો પ્રયત્ન કરતો. ઓફિસનું ડેપ્યુટેશન પૂરું થયું. એને ઘરમાં પરત આવતા હવે ભાર નહીં, હળવાશ લાગતી. એક સાંજે ત્રણેય બાલ્કનીમાં બેઠા હતા. હળવો પવન. કાવ્યા પેટ પર હાથ ફેરવતી. રેખાબેન એની બાજુમાં, મહુલ સામે ચા લઈને. મેહુલે મજાકમાં પૂછ્યું, મારે એક પ્રશ્ન છે. એ ફેમસ વોઇસ મેસેજ હજી પણ સેવ છે? કાવ્યા શરમાઈ ગઈ. ડિલીટ કરી દીધું. રેખાબેન બોલ્યા, કર્યું હશે, પણ જે સાંભળવું હતું એ તો દિલમાં સેવ થઈ ગયું. ત્રણે ફરી હસ્યા. પછી રેખાબેન થોડા ગંભીર બોલ્યા, કેટલી નાની વસ્તુએ કેટલું મોટું બદલી નાખ્યું ને? એક વોઇસ મેસેજ. કાવ્યા ધીમેથી બોલી, ક્યારેક માણસ સામે ઊભો હોય ત્યારે જે વાત બોલી નથી શકતા એ દૂર બેઠેલા માટે બોલી દઈએ, કારણ કે નજરનો અહંકાર નથી હોતો. સાચું, મેહુલ બોલ્યો. અને ક્યારેક ભગવાન એ યોગ્ય કાને પહોંચાડી દે. રેખાબેને કાવ્યાનો હાથ પકડી લીધો. મારે એ દિવસ માટે ભગવાનનો આભાર માનવો છે, અને તારો પણ. મારો? કાવ્યા ચોંકી. હા, કેમ કે તું રડી પણ દિલથી. ખોટું બોલ્યું હોત તો કદાચ આજે આ ઘરમાં ફરી મૌન હોત. કાવ્યા થોડીવાર ચૂપ રહી. પછી ધીમેથી કહ્યું, મમ્મી, એ દિવસે મેં જે કહ્યું હતું ને કે હું ફક્ત થોડું પ્રેમ માગતી હતી, હું જાણું છું. રેખાબેન બોલ્યા. હવે મળે છે? રેખાબેનની આંખો ફરી ભીમી થઈ ગઈ. અને મને જે જોઈતું હતું ને, દિલથી માં કહેવાય એ પણ. કાવ્યાએ એમના ખભા પર માથું ટેકાવ્યું. માં. આ શબ્દ આ વખતે કોઈ તાણ, કોઈ માંગ, કોઈ પરીક્ષા વગર આવ્યો હતો. ફક્ત સ્વીકારથી. સમય ફરી ચક્કર લીધું. ઘરમાં બાળકનો જન્મ થયો. નાની દીકરી, ગોરી, નાજુક. આંખ ખોલતા જ જાણે આખા ઘરમાં પ્રકાશ ફરી ગયો. રેખાબેને જ્યારે પહેલીવાર તેને ગોળીમાં લીધું ત્યારે એમનો ચહેરો એવોય જગમગતો કે પડોશણો કહે, અરે દાદી તો 10 વર્ષ નાની લાગી રહી છે. કાવ્યા થાકેલી હતી છતાં ખુશ. મહુલ તો દીકરીને જોઈને મૌન થઈ જતો. રેખાબેન દીકરીને ઊંઘાડતા ઊંઘાડતા ક્યારેક ધીમેથી કહે, આ ઘરમાં વાતો પાછી લાવનાર તારી મમ્મી છે. પછી કાવ્યા દૂરથી સાંભળે ને મૌન સ્મિત કરે. બાળક મોટા થવા લાગ્યું. ઘરમાં ફરી ખડખડાટ હાસ્ય, રમકડા, નાના કપડાં, રાત્રે ઊંઘના અભાવની ફરિયાદો, પણ હવે તણાવમાં પણ પ્રેમ હતો. એક દિવસ કાવ્યા કપડાં ગોઠવતી હતી, એને ફોનની ઓલ્ડ બેકઅપ ગેલેરીમાં એક સ્ક્રીનશોટ મળ્યો. તે હોસ્પિટલવાળા દિવસે મોકલેલા વોઇસ મેસેજની વેવ ઇમેજ. એક્ચ્યુઅલ ઓડિયો નહોતો, પણ તેના અસ્તિત્વની એક નિશાની હતી. એ લાંબા સમય સુધી એ સ્ક્રીન જોતા રહ્યા. રેખાબેન રૂમમાં આવ્યા. શું જુએ છે?
કાવ્યાએ ફોન બતાવ્યો. એ જ દિવસ. રેખાબેન થોડું હસ્યા. ભયાનક દિવસ. અને આશીર્વાદવાળો પણ. કાવ્યા બોલી, મમ્મી, ક્યારેક હું વિચારું છું કે જો એ મેસેજ તમે ન સાંભળ્યો હોત તો? રેખાબેન ચૂપ રહ્યા. પછી ધીમે બોલ્યા, તો કદાચ અમે વર્ષો સુધી એકબીજાને ખોટું સમજીને જીવતા. તું માને કે હું તને સ્વીકારતી નથી, હું માનું કે તું મને છોડીને રહી છે, અને બંને સાચું બનવાની લડાઈમાં સંબંધ હારી જઈએ. હા, કાવ્યા ધીમેથી બોલી. પણ એક વાત યાદ રાખજે, રેખાબેને કહ્યું. ઘરમાં મૌન ક્યારેક ઝઘડાથી પણ વધુ જોખમી હોય છે. ઝઘડો થાય તો ખબર પડે છે કે ઘા ક્યાં છે. મૌન હોય તો ઘા સડી જાય. કાવ્યાએ માથું હલાવ્યું. તો આવતીકાલથી નક્કી. રેખાબેન બોલ્યા. અમે ક્યારેય એટલા દિવસ વાત બંધ નહીં રાખીએ. કાવ્યા હસી. એક દિવસ પણ નહીં? ના, એક દિવસ તો ચાલે. માણસ છે. બરાબર. અડધો દિવસ? તેટલું પણ નહીં. સાંજ સુધી વાત થઈ જવી જોઈએ. ડીલ. બંનેએ હસીને હાથ મિલાવ્યો. એ જ સમયે નાની દીકરી રડવા લાગી. કાવ્યા ઊભી થઈ. રેખાબેન બોલ્યા, હટ, હું લઉં? કાવ્યા મજાકમાં બોલી, તમારે તો સ્પોઇલ કરી નાખવાની. રેખાબેન તરત જવાબ આપ્યો, તને પણ તો મેં સ્પોઇલ કરવી જોઈએ હતી, પણ મોડું થઈ ગયું. કાવ્યા થોડી ક્ષણ માટે અટકી. પછી પાછળથી જઈને એમને ગળે લાગી ગઈ. મોડું થયું, પણ થયું તો. વર્ષો પછી જ્યારે કોઈ આ ધરને જુએ ત્યારે એને સામાન્ય સંસાર જ દેખાય. સાસુ રસોડામાં, વહુ કામમાં, દીકરો ઓફિસમાં, દીકરી રમતમાં. પણ જે લોકો નજીકથી જાણતા હતા તેઓ સમજતા હતા કે આ ઘરમાં કંઈક ખાસ છે, કારણ કે અહીં સંબંધને શબ્દોએ નહીં, સચ્ચાઈએ બચાવ્યો હતો. એક વોઇસ મેસેજ જેનો હેતુ બીજાને મોકલવાનો હતો, એ બે દિલ વચ્ચેનું બંધ બારણું ખોલી દીધું. એ મેસેજમાં કોઈ મોટી શાયરી નહોતી, કોઈ તૈયાર ડાયલોગ નહોતો, કોઈ સેલ્ફ રિસ્પેક્ટનો કવચ નહોતો. ફક્ત ભય, પ્રેમ, પછતાવો અને સચ્ચાઈ હતી. અને ઘણીવાર સંબંધોને બચાવવા એટલું જ પૂરતું હોય છે. રેખાબેન અને કાવ્યાની કથા એ માટે મોટી નથી કે તેમાં કોઈ ચમત્કાર થયો. મોટી એ માટે છે કે બે સ્ત્રીઓએ પોતાનો અહંકાર ઉતાર્યો. એકે સ્વીકાર્યું કે એની ટકોરમાં કાળજી હતી, પણ અભિવ્યક્તિ ખોટી હતી. બીજીએ સ્વીકાર્યું કે એની પીડા સાચી હતી, પણ મૌન ઉકેલ નહોતો. જ્યારે માણસ પોતાની વાતથી વધારે સામેના દુઃખને સાંભળે ત્યારે સંબંધ બદલાય છે. અને હા, ક્યારેક આવું સાંભળવું સામસામે નહીં, પણ એક વોઇસ મેસેજથી થાય છે. તે દિવસ પછી રેખાબેન ઘણીવાર પડોશની સ્ત્રીઓને કહેતા, વહુને જીતવી હોય તો હુકમથી નહીં, હૈયેથી જીતાય. અને કાવ્યા પોતાની મિત્રોને કહેતી, સાસુ પણ માણસ હોય છે, ક્યારેક એમનો ગુસ્સો પ્રેમની ખોટી ભાષા હોય છે. બંને વાક્યોમાં જીવનનો અનુભવ હતો. સાંજે તુલસી પાસે દીવો થાય. નાની દીકરી દોડીને કહે, દાદી, મમ્મી બોલાવે છે. રેખાબેન અંદરથી કહે, હા, આવું છું. કાવ્યા રસોડેથી કહે, મમ્મી, ચાહ તૈયાર છે. અને આ બે શબ્દ, મમ્મી, ચાહ તૈયાર છે, હવે માત્ર ઘરેલું વાક્ય નહોતું, એમાં આખી સફર હતી. મૌનથી શબ્દ સુધી, અંતરથી નજીક સુધી, સાસુથી મા સુધી, વહુથી દીકરી સુધી. ક્યારેક જીવનમાં બધું બદલાવવા માટે લાંબી ભાષણોની જરૂર નથી પડતી. એક સચ્ચો અવાજ, એક તૂટેલું હૃદય અને એક સાંભળવા તૈયાર આત્મા. બસ એટલું જ પૂરતું હોય છે.